હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારેના થઈ ગયા છે 7:30 અને મારે દશામાની આરતી ઉતારવા જવાનું છે. એટલે ફૂલ તો જુઓ કેટલા બધા ખીલી ગયા છે. હજારોની સંખ્યામાં ફૂલ છે, એટલે આપણે ફૂલની તો કમી છે જ નહીં. આ બાજુ એક ટગરી છે અને એક આ બાજુ પણ. હવે લેવા જવાનું છે પ્રસાદ, તો હું ફટોફટ પ્રસાદ લઈ આવું. તો ગાઈસ, હું અત્યારે જઈ રહ્યો છું દશામાની આરતી ઉતારવા માટે. તો મિત્રો, હું આવી ગયો છું. દશામાની મૂર્તિ છે ત્યાં, જોઈ શકો છો આ મૂર્તિ, અને પ્રસાદ અત્યારે લઈને આવ્યો હું. તો ગાઈઝ, હવે આરતીની તૈયારી થઈ ગઈ છે. પ્રસાદ થાળીમાં કાઢી દઈએ, અને આરતીની થાળી તો તૈયાર થઈ ગઈ છે. હવે પ્રસાદ ડીશમાં કાઢી દીધો છે દશામાને ધરાવવા માટે. તુલસી પણ ભૂલવાનું ને હીરું પડે જતો લઈ જા બે તેની. તો ગાઈઝ, દશામાની આરતી થઈ ગઈ છે. આરતી ટાઈમ શૂટિંગ ના કરી શક્યો, કેમ કે હું જાતે જ આરતી ઉતારતો હતો. એટલે તો આરતી પછી હું દર્શન કરી લીધું, અને બીજા ભક્તો પણ દર્શન કરી રહ્યા છે દશામાનું. તો ગાઈઝ, ચર્ચા ચાલી રહી છે હવે કે રસોડાનું કેવું કરવાનું, શું એવી કંઈક ચર્ચા ચાલી રહી છે. રસોડું બનાવવાનું તે દશામાના આઠમના દિવસે જમવાનું બનાવતા હોય, તેના માટે કંઈક ચર્ચા કરી રહ્યા છે કે રસોડું શું બનાવવાનું, ક્યારે. આઠમના દિવસે જ જમાડતા હોય, પણ બધી ચર્ચા ચાલે છે. મિત્રો, હવે આરતીથી ઘેર જઉં છું, અને હવે આજે આ ફૂલોનો હાર બનાવવાનો છે. આ ફૂલો છે ને એનો. દોસ્તો, આરતીમાંથી ઘરે આવી ગયો, અને હવે આજે જ્યારે આરતી ઉતારશું ને, તો આ ફૂલોનો હાર બનાવવાનો છે. બહુ મસ્ત બનશે. જો આ કેટલા બધા ફૂલ છે અહીંયા, અને પેલી ટગરી ઉપર પણ જુઓ, તમને બતાવું. ચલો ઉપર ચડીને બતાવું કેટલી આખી ભરેલી છે. તો ગાઈસ, આ છે ટગરીના ફૂલ આટલા બધા, જેનો અમે હારે સાંજે દશામાનો હાર બનાવીશું. બહુ સુંદર બનાવીશું, તમે જોજો, બહુ મસ્ત બનશે. જો ફૂલ તો બહુ બધા છે, એટલે પેલી ટગરી આખી ભરેલી છે, જુઓ તમે ફૂલ, અને આ બીજી ટગરી આ પણ બહુ ભરેલી છે. તો આજે બનાવીએ.